દિયોદરથી હારીજ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે। અને તમે ઘરે બેઠા પણ મિત્રો આવી રીતે તમે પણ માહિતી જોઈ શકો છો કે આ એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે। તમારે આ એપ્લિકેશનને યુઝ કઈ રીતે કરવાનું છે, ઘરે બેઠા કોઈ પણ ગુજરાતની એસટી બસને તમે ટાઈમ ટેબલ અને લોકેશન પણ મેળવી શકો છો। તો ખાસ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। દિયોદરથી હારીજ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કઈ બસ ક્યાં પહોંચી છે એ પણ મિત્રો તમે મેળવી શકો છો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો પહેલા નંબરની છે મિત્રો દિયોદરથી રાણીપ એટલે કે અમદાવાદ, જે મિત્રો તમને હારીજ જવા માટે મળશે કેટલા વાગે દિયોદરથી। તો દિયોદરથી મિત્રો 2:30 નીકળે છે, જે તમને ભાભર મળશે 3 વાગે અને રાધનપુર તમને મળશે 3:40, સમી 4:15 અને હારીજ 4:41। આગળની વાત કરીએ તો ચાણસ્મા 5:10, મહેસાણા 6 વાગે, ચાંદલોડિયા અમદાવાદ 7:50 અને રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 8:15 પહોંચશે અને એ પણ મિત્રો એક્સપ્રેસ હતી। બીજા નંબરની મિત્રો વાત કરીએ તો દિયોદર અમદાવાદ વાયા સમી એક્સપ્રેસ 4 વાગે મિત્રો દિયોદરથી નીકળે છે। તો ભાભર તમને મળશે 4:20, રાધનપુર તમને મળશે 5 વાગે, સમી 5:30, હારીજ 6:10, ચાણસ્મા 6:50, મહેસાણા 7:30, છતરાલ કલોલ 8 વાગે, અડાલજ ચોકડી અમદાવાદ 9 વાગે, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 9:30, પાલડી અમદાવાદ 9:45 અને અમદાવાદ 9:50 પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે મિત્રો દિયોદરથી હારીજ મિની બસ છે। તો કેટલા વાગે નીકળવાની છે દિયોદર હારીજ જે મિની બસ 4:50 દિયોદરથી નીકળે છે। તો થરા 5:10 અને હારીજ 6:15 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે જે એપ્લિકેશન છે મિત્રો એને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે, તો તમારે એપ્લિકેશનને મિત્રો પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવાનું છે। એપ્લિકેશનનું નામ છે GSRTC। આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવી જશે, જેની અંદર તમને અલગ અલગ 7 અલગ અલગ ઓપ્શન જોવા મળી રહ્યા છે। એમાંથી અલગ અલગ છે। એક પહેલા નંબરનું છે બસને ટ્રેક કરો, બીજા નંબરમાં અહીંયા બસને શોધો, ત્રીજા નંબરમાં જો નજીકના બસને ટ્રેક કરો, ચોથા નંબરમાં છે સ્ટેશન શોધો, પાંચમા નંબરમાં છે મનપસંદ બસની યાદી, છઠ્ઠા નંબરમાં છે બસ કંડક્ટરના સંપર્ક નંબર, એટલે કે જો તમારી પાસે બસનો નંબર છે તો તમે બસના કોન્ટેક નંબર પણ જોઈ શકો છો, અને સાતમા નંબરમાં છે બસ ડેપોના સંપર્ક નંબર વિગતો। તો આ બધી માહિતી આની અંદરથી મેળવી શકો છો। તો આપણે હવે બસને સર્ચ કરવાની છે કે આપણે ક્યાંય જવું છે તો આપણે બસને કઈ રીતે જોવાની છે, આ ડેપોથી બીજા ડેપો એટલે આ ગામથી બીજા ગામ જવા માટે। તો અહીં એક ઓપ્શન છે બસને શોધો, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કદાચ 5 સેકન્ડ કે 6 સેકન્ડની અહીંયા તમને એડ આવશે। એડને તમારે આવી રીતે રિમૂવ કરી લેવાની છે, એટલે આ ટાઈપનું પેજ આવશે। તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે, દાખલા તરીકે દિયોદર। તો હું અહીંયા સર્ચ કરું છું, તો જો પહેલા નંબરનું આવી ગયું દિયોદર અને અહીંયા આપણે લખવાનું છે હારીજ। તો હું તમને હારીજ લખીને દેખાડું, તો જો અહીંયા હારીજ જો પહેલા નંબરનું આવી ગયું। હવે ત્યાર પછી મિત્રો અહીંયા સબમિટ કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું। જેવું તમે ક્લિક કરશો તો જોઈ લો એ જ બસો આવી ગઈ, દિયોદર રાણીપ અમદાવાદ, દિયોદર અમદાવાદ વાયા સમી અને દિયોદર હારીજ। આવી રીતે મિત્રો કોઈ પણ એસટી બસની તમે માહિતી મેળવી શકો છો। વધુ એસટી બસની કોઈ પણ તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલા છે।